यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरावनचारि यमुनातीरावनचारि जय राधा माधव कुञ्ज हरिनाम संकीर्तन महायज्ञ की श्रील प्रभुपाद की गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति सुभक्तान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुत्पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं च
हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तृप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुत देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ઇસ્કોન નવસારી તરફથી ચાલતા દર રવિવારના સત્રમાં તમારા બધા ભક્તોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લઈશું શ્રીમદ્ ભગવદ્ ગીતા, તેના મૂળ રૂપે અધ્યાય 4 શ્લોક સંખ્યા 35। યત જ્ઞાત્વા ન પુનઃ મોહમ एवं यास्यसि पांडव येन भूतानि अशेषाणि द्रक्ष्यति आत्मनि अथ उ मयि यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि द्रक्ष्यस्यात्मन्यथो मयि यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि द्रक्ष्यस्यात्मन्यथो मयि यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि द्रक्ष्यस्यात्मन्यथो मयि। निखिल यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि रक्ष्यस्यात्मन्यथो मयि। माताजी माते यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि द्रक्ष्यस्यात्मन्यथो मयि। यज्ञात्वा न पुनर्मोहम् एवं यस्यांसि पांडव येन भूतान्यशेषाणि रक्ष्यस्यात्मन्यथो मयि। यत् जे ज्ञात्वा जाणीने न कदी नहीं पुनः फरीथी मोहम मोहने एवं ए रीते यास्यसि तू जैस पांडव हे पांडुपुत्र येन जेनाथी भूतानी
જીવો અશેષાણી સમગ્ર દ્રક્ષ્યતિ. તું જોઈશ આત્મની પરમાત્મામાં અથવા બીજા શબ્દોમાં મયી મારામાં. અનુવાદ તથા ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી. અને જ્યારે તું તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં કદી પડીશ નહીં, કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા જ અંશો છે અને તેઓ મારા જ છે. ભાવાર્થ. આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ અથવા વસ્તુઓની યથાર્થ રૂપે જાણનાર વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું પરિણામ એ આવે છે કે બધા જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણના જ અંશો છે એવું જ્ઞાન થાય છે. કૃષ્ણથી અલગ વ્યક્તિત્વ હોવાની બુદ્ધિ માયા, મા એટલે કે નહીં, યા એટલે છે, કહેવાય છે. કેટલાક લોકો માને છે કે આપણને કૃષ્ણ સાથે કશી લેવા દેવા નથી, તેઓ તો માત્ર એક મહાન ઐતિહાસિક પુરુષ છે અને પરબ્રહ્મ તો નિરાકાર છે. વાસ્તવમાં ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે આ નિરાકાર બ્રહ્મ એ કૃષ્ણનું જ વ્યક્તિત્વ તેજ છે, વ્યક્તિગત તેજ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે કૃષ્ણ સર્વ કારણોના આદ્ય કારણરૂપ છે. બ્રહ્મ સંહિતામાં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને સર્વ કારણોના આદિ કારણ છે. કરોડો અવતારો પણ કૃષ્ણના વિભિન્ન વિસ્તાર માત્ર છે. તે જ પ્રમાણે જીવો પણ કૃષ્ણના વિસ્તારો છે. માયાવાદીઓની આ ખોટી માન્યતા છે કે કૃષ્ણ તેમના અનેક વિસ્તારોમાંનું પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે. આ વિચાર સર્વથા ભૌતિક છે. ભૌતિક જગતમાં આપણો અનુભવ છે કે જો કોઈ વસ્તુનું વિખંડન થાય તો તે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દે છે, પરંતુ માયાવાદી તત્વચિંતકો એ સમજતા નથી કે પરમ બ્રહ્મનો અર્થ 1+1 બરાબર 1 થાય અને એકમાંથી એક બાદ થતાં પણ એક જ થાય. દિવ્ય જગતમાં આ પ્રમાણે હોય છે. બ્રહ્મ વિદ્યાનું પૂરતું જ્ઞાન ન હોવાને કારણે આપણે હંમેશા માયાથી આવૃત થયેલા છીએ. તેથી આપણે વિચારીએ છીએ કે આપણે કૃષ્ણથી જુદા છીએ, જો કે આપણે કૃષ્ણથી ભિન્ન થયેલા અંશો છીએ. તેમ છતાં આપણે કૃષ્ણથી જુદા નથી. જીવનું સાંસારિક જુદાપણું એ જ માયા છે અથવા તે વાસ્તવિકતા નથી. આપણે સર્વે કૃષ્ણને સંતુષ્ટ કરવા માટે નિર્માયેલા છીએ. કેવળ માયાના લીધે જ અર્જુને વિચાર્યું કે કૃષ્ણ સાથેના પોતાના સનાતન આધ્યાત્મિક સંબંધ કરતાં પોતાના સ્વજનો સાથેનો ક્ષણિક સાંસારિક સંબંધ વધારે મહત્ત્વપૂર્ણ હતો. ગીતાનો સંપૂર્ણ ઉપદેશ આ જ મુદ્દાને અનુલક્ષીને છે કે કૃષ્ણનો નિત્ય દાસ હોવાને કારણે જીવ તેમનાથી અલગ હોઈ ન શકે. કૃષ્ણથી પોતાને અલગ માનવું એ માયા છે. પરમ બ્રહ્મના ભિન્ન અંશો તરીકે જીવોને એક ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવાનો હોય છે. આ ઉદ્દેશ્યનું વિસ્મરણ થવાને કારણે જ જીવો અનાદિકાળથી માનવ, પશુ, દેવો વગેરે શરીરોમાં અવસ્થિત છે. ભગવાનની દિવ્ય સેવાનું વિસ્મરણ થવાથી જ આવા સાંસારિક ભેદ ઉત્પન્ન થાય છે. પરંતુ મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવના દ્વારા દિવ્ય સેવામાં પરોવાઈ જાય છે ત્યારે તરત જ તે માયામાંથી મુક્ત થઈ જાય છે. માત્ર સદ્ગુરુ પાસેથી જ આવું શુદ્ધ જ્ઞાન મેળવી શકાય છે અને એ રીતે મનુષ્ય એવા બ્રહ્મને દૂર કરી શકે છે કે જીવ કૃષ્ણનો સમકક્ષ છે. પૂર્ણ જ્ઞાન તો એ જ છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જીવ માત્રના પરમ આશ્રયદાતા છે અને આવા આશ્રયનો ત્યાગ કરવાથી જીવ માયા દ્વારા મોહિત થાય છે, કારણ કે તેઓ પોતાના અસ્તિત્વને અલગ સમજે છે. એ રીતે વિભિન્ન ભૌતિક રૂપોના ધોરણો હેઠળ તેઓ કૃષ્ણને ભૂલી જાય છે. પરંતુ જ્યારે આવા મોહગ્રસ્ત જીવ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થાય છે ત્યારે એમ સમજવામાં આવે છે કે તેઓ મુક્તિના પંથે છે. જે અંગે શ્રીમદ્ ભાગવતમ 2.10.6માં સમર્થન કરવામાં આવ્યું છે. મુક્તિર હત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ.
મુક્તિ એટલે જીવાત્માએ પોતાની સ્વરૂપાવસ્થામાં કૃષ્ણના સનાતન દાસ તરીકે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત રહેવું. હરે કૃષ્ણ. તો આગળના શ્લોકમાં આપણે એ સમજ્યા હતા ભગવાન અર્જુન માટે જે એક એનાઉન્સમેન્ટ છે, किसको गुजराती भाषा समझ में नहीं आती, हाथ ऊपर उठाइए. दो ही लोग, बाकी બધાને સમજણ પડે છે ને? ઓકે, તો ગુજરાતીમાં લઈશ. માતાજી પ્રયાસ કરજો. તો અર્જુન માટે એવી પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી કે કિમ કર્તવ્ય વિમૂઢ, અર્જુન પોતાના કર્તવ્યથી વિમુખ થઈ ગયેલા હતા. જેમ ભાવાર્થમાં પ્રભુપાદજી કહે છે કે અર્જુન ભગવાન અને જીવના સંબંધ જે છે એના કરતાં પોતાના સ્વજનોને વધારે મહત્ત્વપૂર્ણ આપતા હતા. આવી પરિસ્થિતિ નિર્મિત થયેલી હતી. તો તેના માટે ભગવાન અર્જુનને એ અવસ્થામાંથી કર્તવ્ય વિમુખ થયેલા હતા, એનાથી ભગવાન સાથેનો શું સંબંધ છે અને એ સંબંધ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ સમજાવવા માટે ભગવાન એ ત્યાંથી શરૂઆત કરે છે કે આપણે આ શરીર નથી, શરીરથી અલગ એક આત્મા છે અને જીવાત્માની શું સ્થિતિ છે, તે સનાતન છે અને એ કેવી રીતે દિવ્ય છે, એના ગુણો વિશે ભગવાન કહે છે. એને પાણીથી ભીજવી નહીં શકાય, અગ્નિથી બાળી નહીં શકાય. પછી ભગવાન આગળ 3જા અધ્યાયમાં કર્મયોગ વિશે સમજાવે છે અને ભગવાન હવે અહીંયા 4થા અધ્યાયમાં દિવ્ય જ્ઞાન વિશે અર્જુનને માહિતી આપે છે. તો એ પ્રાપ્ત કરવાની જે વિધિ છે ભગવાન અહીંયા આગળના શ્લોકમાં બતાવે છે કે એને પ્રાપ્ત કરવા માટે એક આપણે ગયા રવિવારે આપણે એ જોયું કે એક પ્રામાણિક ગુરુની શરણમાં જવું જોઈએ. કોના ગુરુમાં? કોની શરણમાં? પ્રામાણિક ગુરુની શરણમાં. અને એ પ્રામાણિક ગુરુ કેવા હોવા જોઈએ તે આપણે ગયા રવિવારે જોયું. એને પાસે જવાની શું વિધિ છે તે જોઈ. તો હવે એ પ્રામાણિક ગુરુને શરણે જવાથી આપણને શું પ્રાપ્ત થવાનું છે તે ભગવાન આ શ્લોકમાં બતાવે છે. તો એના માટે બી આપણે એક યોગ્યતા પ્રાપ્ત કરવાની હોય કે જે આ શાસ્ત્રો છે, પ્રામાણિક શાસ્ત્રો જે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને એ પરંપરામાં આવતા આચાર્યો દ્વારા જે ટીકાઓ લખવામાં આવેલી છે એને સમજવા માટે આપણે પણ એક પ્રામાણિક ગુરુની જરૂર પડે. જેમ કે સ્કૂલના પાઠ્યપુસ્તક હોય તો એને ઘરે બેસીને આપણે ભણી નહીં શકીએ, સ્કૂલમાં બી એ જ ભણવાનું હોય, પણ એનો જે પ્રયોગો છે એને સમજવા માટે જે પ્રયોગમાં નિપુણતા પ્રાપ્ત કરેલી છે એવા એક ટીચરની જરૂર પડે. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે એને આદાન પ્રદાન કરવા માટે શું વિધિઓ છે અને એ વિધિને પ્રામાણિકપણે કેવી રીતે પાલન કરીને ભક્તિમાં આગળ વધવું તેના માટે એક પ્રામાણિક ગુરુની આવશ્યકતા છે. અને એ પ્રામાણિક ગુરુની આવશ્યકતાને પ્રાપ્ત કર્યા પછી આપણે શરણાગત જ્યારે થઈએ છીએ અને શરણાગત થઈએ તો શરણાગત થવાની વિધિ શું છે આપણે એ પણ જોયું હતું કે કેવી રીતે ગુરુ પાસે જવું જોઈએ. કોઈને યાદ છે? મેં એક ઉદાહરણ આપેલું હતું. જે લોકો નથી આવ્યા એમને નથી પૂછતો, ગયા રવિવારે જે હતા એમને પૂછો. દીક્ષિત ભક્તોને જે જૂના છે એમને છોડીને. નથી યાદ? મેં સનાતન, હા, પરિપ્રશ્ન છે અને એનું એક ઉદાહરણ આપેલું હતું, સનાતન ગોસ્વામીનું ઉદાહરણ કે એમણે ગુરુ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પાસે એ ગયા તો શું કીધું એમણે કે આમી કેને આમી તાપત રહે, કે હું કોણ છું એ મને હું જાણતો નથી, મારી અવસ્થા શું છે આ ભૌતિક જગતમાં એ હું નથી જાણતો.
મારે શું કરવું જોઈએ, મારું શું કર્તવ્ય છે, મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને મેં શું કરવું જોઈએ એનું મને બિલકુલ જ્ઞાન નથી. એવી આપણામાં પેલું શું કે નમ્રતા હોવી જોઈએ. નહીં કે હું બધું જાણું છે અને જાણીને મારે ખાલી એક થપ્પો અથવા સિક્કો લગાવવા માટે ગુરુની આવશ્યકતા છે. નહીં, એવું જો કરશો તો એ લાયક ગુરુ બનાવ્યા પછી પણ જે પરંપરા દ્વારા જે શિક્ષાઓ છે એ તમારા હૃદયમાં આત્મસાત થશે નહીં. એટલા માટે ગુરુ પાસે પ્રામાણિક વિધિ એ છે કે જેમ સનાતન ગોસ્વામી ગુરુ પાસે શરણ પ્રાપ્ત કરી ચૈતન્ય મહાપ્રભુ પાસે, જેમ રૂપ ગોસ્વામી જ્યારે પહેલી વખત રામકેલીમાં ચૈતન્ય મહાપ્રભુને મળે છે તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે રૂપ ગોસ્વામીને એમ કહે છે કે આ તમે નવાબ હુસેન શાહના જે કેદમાં હતા એમાંથી તમે મુક્ત થયા તો એ કૃષ્ણની કૃપાથી તમે મુક્ત છો, ભગવાન કૃષ્ણની કૃપા છે તમારા ઉપર. તો રૂપ ગોસ્વામી એ કહે છે કે મેં નથી જાણતો કે કૃષ્ણની કૃપા મારા ઉપર કેવી રીતે થઈ છે. મેં એટલું જ જાણું છું કે તમારી આશીર્વાદને તમારી કૃપા વગર કંઈ જ સંભવ નથી. એટલા માટે રૂપ ગોસ્વામીનો પ્રણામ મંત્ર શું છે? શ્રી રૂપમ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેના ભૂતલે સ્વયં રૂપ કદામહ્યમ દદાતિ સ્વકદાંતિકમ. એટલે કે જેમણે ચૈતન્ય મહાપ્રભુના મનોભીષ્ટને જાણીને એમની શિક્ષાઓને આ ધરાતલ પર સ્થાપિત કરી એવા રૂપ ગોસ્વામીને હું મારા સાદર પ્રણામ અર્પિત કરું છું. તો રૂપ ગોસ્વામી એ ચૈતન્ય મહાપ્રભુના મનોભીષ્ટને જાણી ગયા. તો તેવી રીતે આપણે ગુરુ પાસે આપણી ઈચ્છાઓને લઈને નથી જવાનું. આપણી ઈચ્છાઓને લઈને ગુરુ પાસે નથી જવાનું. આપણા કર્તવ્યો જાણવા માટે ગુરુ પાસે જવાનું છે. શું જાણવા માટે? કે મનુષ્ય જીવનનો મારો ઉદ્દેશ્ય શું છે. ગુરુને આદેશ આપીને કે મજબૂર કરવા માટે ગુરુ પાસે ભૌતિક લાભ માટે નથી જવાનું કે મને એક સારો લાભ થઈ જાય, મને સારી નોકરી મળી જાય, અથવા મને સારી પત્ની મળી જાય, અથવા આપણે ભક્તિમાં બી આવ્યા તો ભૌતિક લાભો માટે કે મારા જીવનમાંથી મારા કષ્ટો નીકળી જાય અથવા કષ્ટોમાંથી મને મુક્તિ મળે એના માટે ગુરુ નથી. ગુરુ તમારા ગુરુ છે, આધ્યાત્મિક ગુરુ કૃષ્ણ સાથેનો જે તમારો સંબંધ છે એને પુનર્સ્થાપિત કરવા માટે અને એની શિક્ષાઓને તમારા જીવનમાં તમારા હૃદયમાં સ્થાપિત કરવા માટે છે. એના માટે ગુરુ છે. તો એવા ગુરુનું શરણ પ્રાપ્ત કર્યા પછી શું લાભ થશે? અહીંયા આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આપણા જીવનમાં જે મોહ છે એ મોહમાંથી આપણને મુક્તિ મળશે. તો એ ગુરુ જે છે એ તત્વજ્ઞાની હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? તત્વજ્ઞાની, તત્વદર્શી, અથવા જેમણે ભગવાન કૃષ્ણ અથવા એમના અવતારો, એમનું ધામ, એમના પરિકર, એમની લીલાઓ અને લીલાઓની પાછળ જે તત્વ છે, ભગવાનની જે લીલાઓ છે એવી લીલાઓમાં બી ગુહ્ય લીલાઓ છે, એની પાછળનું કારણ એ બધું જાણવામાં અને સમજાવવામાં જે નિપુણ હોય છે એવા તત્વદર્શીઓ પાસેથી આપણે શરણ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રામાણિક ગુરુ આપણને ભવબંધનમાંથી મુક્તિ અપાવશે. તો એને કહેવાય જ્ઞાની. તો જ્ઞાની બે પ્રકારના હોય છે. એકને ખાલી પુસ્તકીય જ્ઞાન હોય એને પણ જ્ઞાની કહેવાય. શું કહેવાય? પુસ્તકીય જ્ઞાન. બહુ બધા શ્લોકો કંઠસ્થ કરી લીધા, એના અર્થ પણ જાણી લીધા, પણ એને આચરણમાં કંઈ જ નથી, તો એ પૂર્ણ જ્ઞાની નથી. જેમ કે કોઈ સારી વિધિ જાણે છે, કંઈક સામગ્રી બનાવવાની, કંઈક આઈટમ બનાવવાની, પણ એ કરીને નથી બતાવતા અથવા ખવડાવતા નથી, તો એ નિપુણ રસોઈયા કહેવાય નહીં. તેવી રીતે જેને શાસ્ત્રોનું નોલેજ છે, બહુ બધા છે જે શાસ્ત્રમાં PhD કરેલી છે, બહુ બધા એવા
ગુરુઓ છે કહેવાતા, જે વ્યાસાસન ઉપર બેસીને કલાકો સુધી શાસ્ત્રોના બધા શ્લોકો કંઠસ્થ કરેલા હોય અને એક જ વેમાં બોલતા હોય, પણ એના જીવનમાં આચરણ શું છે એ ભગવાન એ શ્લોકો મોઢે છે, પણ એ શ્લોકનું જે જ્ઞાન છે એ જાણીને આચરણ કરીને પોતાના જીવનમાં કેટલું અમલ કરેલું છે, એમના જીવનમાં શુદ્ધિકરણ કેટલું છે, એ એક પ્રામાણિક ગુરુની ઓળખાણ છે. શું છે? પ્રામાણિક ગુરુની ઓળખાણ છે. તો ગયા રવિવારે બી વિષય આ જ હતો. રવિવારે બી વિષય આ જ છે, ગુરુની મહત્વાકાંક્ષા કેટલી છે અને ગુરુનું શું મહત્ત્વ છે. તો જે ગુરુ છે તે તત્વદર્શી હોવા જોઈએ. તત્વદર્શી મતલબ કે જે આચરણ કરીને બી બતાવે છે અને કોઈ પણ મૂંઝવણમાં છે તો એને મૂંઝવણમાંથી બહાર કાઢવામાં પણ નિપુણ છે. એવું નથી, માની લો કે કોઈ શિષ્ય છે જે ગુરુ પાસે જાય, ભક્તિમાં આવ્યા અને એને કંઈક એવી ધર્મ સંકટ આવી ગયું, તો માની લો કે કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તો પછી એમને એવા જીવનના એક પડાવ આવે અને પછી એમને એવું થાય કે હવે મારે આ સ્થિતિમાં રહેવું મુશ્કેલ છે, બરાબર. તો એ સ્થિતિમાં મુશ્કેલ છે તો મારી ભક્તિ છૂટી નહીં જાય, એના માટે શું કરી શકું? તો એના માટે એક પ્રામાણિક ગુરુની પાસે, જે સદનિષ્ઠ ગુરુ છે, એમની પાસે જઈને નિખાલસપણે એ શિષ્ય જે છે ગુરુને પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે. તો ગુરુ જે છે એ સ્થિતિમાં, એ ધર્મ સંકટમાં એ જે બ્રહ્મચારી છે એને એક માર્ગદર્શન આપે છે. એવું નહીં કે એને તિરસ્કાર કરી દે છે અથવા એને ભક્તિમાંથી વિમુખ થઈ જાય એવી શિક્ષાઓ આપે નહીં. એમને એવી રીતે કરે કે એ પરિસ્થિતિને બદલીને પી એ જ અવસ્થામાં ભક્તિને અનુકૂળ રહી અને માર્ગદર્શન બીજાઓને જે માટે જે આદર્શ બનેલા છે એ આદર્શતા એની સ્થાયી રૂપે બની રહે, એનું પદ નહીં ગુમાવે. એવા જે નિપુણ છે એવા ગુરુની પાસે આપણે શરણ લેવું જોઈએ. નહીં કે એવી શિક્ષાઓ આપે કે શિષ્યને એ વસ્તુથી બાધિત કરે અથવા અલગ રાખે અને ગુરુ પોતે એ વસ્તુને ભોગવે. એવું ઘણું બધું છે. એવા સંપ્રદાયો પણ છે જે ભગવાન કૃષ્ણને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શારીરિક પરિસ્થિતિ આપણી ગમે ત્યારે બદલાઈ શકે છે, છતાં કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું નામ, એમનું ઉચ્ચારણ, સ્મૃતિ હંમેશા બની રહેવી જોઈએ. આ જ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. આ પરિસ્થિતિ કોઈના પણ સાથે થઈ શકે છે. આ એક શિક્ષા છે. તો એમને પંખા નીચે લઈ જઈ શકો છો, માતાજીને બહાર. મતંગ પ્રભુ બાર પંખા નીચે ગોવિંદામાં લઈ જાઓ. હરે કૃષ્ણ. તો આ છે અવસ્થા. હવે એ ગુરુને પાસે ગયા પછી કોઈ શિષ્ય છે, એવા પ્રામાણિક ગુરુની શરણમાં ગયા પછી એમના જે આદેશો છે એમનું પૂર્ણપણે પાલન નહીં કરે તો શું થશે? આપણે માની લો કે જીવનનો ઉદ્દેશ્ય જાણ્યા અને એ ખબર પડી કે આપણો જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાન કૃષ્ણના આપણે દાસ છીએ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કલયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન. જેમ ચૈતન્ય મહાપ્રભુ કીધું
કે ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. જે આ ગોલોકનો પ્રેમધન છે હરિનામ સંકીર્તન, એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણા માટે અહીંયા લઈને આવ્યા. અને આપણે નગર નગરમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ. એ નામમાં જો કોઈને રુચિ નહીં હોય તો શું લાભ થાય? અથવા એને શ્રદ્ધા નહીં હોય તો શું થશે કે એક વખત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના જીવન કાળમાં એ પ્રસંગ એક આવે છે કે એક આર બાબુ નામના એક વ્યક્તિ હતા, જે હંમેશા ચૈતન્ય મહાપ્રભુનું ભજન કરતા. શું કરતા? ચૈતન્ય મહાપ્રભુનું ભજન કરતા. અને એ હંમેશા ગૌર 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 ગૌરનો ઉચ્ચારણ કરતા, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં. અને જ્યારે ગૌર ગૌરનું ઉચ્ચારણ કરતા ત્યારે એમના આંખમાંથી અશ્રુધારા વહેતી, એવા ભાવ બતાવતા. તો એમના ઘરે એક પુત્રી હતી. શું હતી? પુત્રી. હવે એ શ્રદ્ધા અતૂટ છે કે ખાલી બનાવટી છે, એને કેવી રીતે ખબર પડશે? તો એ આપણા જીવનમાં બી આપણે એવી રીતે જોઈ શકીએ છીએ આ ઉદાહરણ પરથી, કે આર બાબુ જ્યારે આવી રીતે ગૌર 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 કરતા, ચૈતન્ય મહાપ્રભુને પોતાના ગુરુ માનતા. અને એક સમય એવો આવે છે કે એમના ઘરે જે એમની નાની પુત્રી હોય 8 થી 10 વર્ષની, એમનું મૃત્યુ થઈ જાય. શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. અને જે ગૌર બાબુ હતા એ રડવા, પહેલાં ચૈતન્ય મહાપ્રભુનું નામ લઈને રડતા, હવે એમની છોકરી મરી ગઈ તો રડવા લાગ્યા. અને રડવા લાગ્યા તો એમને હવે શું કરે છે? ચૈતન્ય મહાપ્રભુને દોષ આપે છે કે કોઈ ચૈતન્ય મહાપ્રભુ જેવા કોઈ વ્યક્તિ નથી. એમ કે જો ચૈતન્ય મહાપ્રભુ હોતે તો મારી પુત્રીની રક્ષા કરતે ને, એમ કે બરાબર ને? તો આના પરથી શું થાય છે કે આપણા ભજન સાધના જે છે એમાં શ્રદ્ધા કેટલી છે? આપણા જીવનમાં કંઈ પણ તકલીફ આવે છે તો આપણે દોષ કોને દઈએ છીએ? ભગવાનને કે આપણા કર્મોને? મોટા ભાગે બધા ભગવાનને જ દોષ આપે છે કે હું રોજ મંદિરે જાઉં છું, મેં રોજ ભગવાનને દાન આપું છું, મેં મારી સામર્થ્ય પ્રમાણે સેવા કરું છું, ભગવાને મને આ તકલીફમાંથી બહાર નહીં કાઢ્યો. એવું આપણે મનમાં વિચારતા આવે કે નહીં? વ્યક્ત નહીં કરીએ. અને એમ વ્યક્ત બી એટલા માટે નહીં કરીએ કે આપણી જ બદનામી થાય, કે જો હું કહીશ તો લોકો મને શું કહે છે કે આટલો મોટો ધાર્મિક માણસ રોજ મંદિરે જતો હતો અને આજે થોડીક તકલીફ પડી તો ભગવાનને દોષ આપે છે. બરાબર ને? તો એવું જ્યારે આપણા મનમાં થાય છે ત્યારે આપણું માપી લેવું જોઈએ. આ આપણો માપદંડ છે કે આપણને શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધાપૂર્ણ નથી, ભગવાન પ્રત્યે શ્રદ્ધાપૂર્ણ નથી. આપણે એમ સમજીએ છીએ કે ભગવાન મારા ઇન્દ્ર તૃપ્તિનું સાધન છે. શું છે? ભગવાન મારી ઇન્દ્ર તૃપ્તિનું સાધન છે. જ્યાં સુધી મારી ઈચ્છાઓ પૂર્ણ થશે ત્યાં સુધી હું ભગવાનને માનીશ. અને મારે જીવનમાં જ્યારે ઠેસ પહોંચે છે ત્યારે ભગવાન કોઈ છે નહીં. તો એવું નહીં હોવું જોઈએ. તમે જુઓ, શાસ્ત્રો પ્રમાણ છે કે મહાભારતમાં પાંડવોને, કુંતી મહારાણીને કેટલી યાતનાઓ પડી. બરાબર ને? એ જ્યારે યુવાન અવસ્થામાં હતા ત્યારે એમના યુવાન અવસ્થામાં એમના પતિનું મૃત્યુ થઈ જાય છે. શું થઈ જાય છે? મૃત્યુ. પેલી બાજુ જે એમના પિતરાઈ ભાઈઓ હતા તે એમનાથી દ્વેષ કરે છે, કૌરવો. અને એ જ્યારે 5 ને 6 વર્ષના પાંડવો હોય ત્યારથી એમને મારવા માટેની બધી યોજનાઓ કરવામાં આવે. ભીમને ઝેર આપીને યમુના નદીમાં ફેંકી દેવામાં આવે. જ્યારે પાંડવો થોડાક મોટા થાય તો એમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયત્ન કરે. બરાબર? એવી રીતે કેટલી યાતનાઓ આપી. દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું. 2 વખત એમને વનવાસ કર્યો. બધી રીતે દુર્યોધને એટલા કપટ કર્યા. પણ શું યુધિષ્ઠિર મહારાજે કોઈ દિવસ એમ કીધું કે ભગવાને કેમ મારી રક્ષા નહીં કરી? ભગવાન હંમેશા હંમેશા સાથે રહેતા. ભગવાન વનમાં હતા. ભગવાન એમના જે પાર્ષદો છે, ઋષિમુનિઓ, એમને માર્ગદર્શન આપવા મોકલતા વનમાં. ધૌમ્ય મુનિ જેવા મહાન ઋષિઓ, દેવર્ષિ વ્યાસ, એ બધા, પરાશર ઋષિ, એવા બધા ઋષિમુનિઓ પાંડવોની સાથે રહેતા. પણ એમણે કોઈ દિવસ કમ્પ્લેન કરી નહીં
કે ભગવાન આટલી મોટી તકલીફો આવી અને છતાં તમે અમારી તકલીફોમાં ક્યારેય કેમ અમને સહાયતા નહીં કરી. આ છે શાસ્ત્રોમાં શ્રદ્ધાની પરિપૂર્ણતા. તો અનુસરણ કોનું કરવું જોઈએ આપણે? પાંડવોનું કે પછી આર બાબુનું? કે જ્યારે આપણા જીવનમાં તકલીફ આવી ને આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઉઠી ગઈ? નહીં. એટલા માટે ભગવાનની ભક્તિ આપણી ઇન્દ્રિય તૃપ્તિનું સાધન નથી. ભગવાનની ભક્તિ આપણા આત્માનું શુદ્ધિકરણનું માધ્યમ છે. એટલે આપણે આ શરીરની ઇન્દ્રિયોને તુષ્ટ કરવા માટે ભક્તિ નથી કરવાની, આપણા આત્માનો ઉદ્ધાર કરવા માટે ભક્તિ કરવાની છે. એટલા માટે આપણે એક પ્રામાણિક ગુરુનું માર્ગદર્શન જોઈએ. ભક્તિ આપણી મનમાની રીતે નથી કરવાની, ભક્તિ આપણા પ્રામાણિક ગુરુના માર્ગદર્શનમાં કરવાની છે. એટલા માટે જો આપણા જીવનમાં કોઈ પ્રામાણિક ગુરુ નથી તો આપણો મનુષ્ય દેહ છે જે નિરર્થક છે. શું છે? નિરર્થક છે. આપણે જે બી કરીશું, બહુ જન્મે અધિ કરી લે શ્રવણ કીર્તન તબે તો ના પાઈબે કૃષ્ણ પ્રેમ ધન. અગર કૃષ્ણ રૂપી પ્રેમ ધનનું આસ્વાદન કરવું છે તો આપણે એક પ્રામાણિક ગુરુના માધ્યમમાં આપણે માર્ગદર્શનમાં સેવાઓ કરવી પડશે. હવે એક પ્રામાણિક ગુરુના માર્ગદર્શનમાં અથવા ભગવાનની શિક્ષાઓને યોગ્ય રીતે અનુસરીએ તો જીવનમાં તકલીફ બી આવી જશે તો શું થશે? આપણે કોઈ પણ જાતના મોહમાં પડશું નહીં, એવું ભગવાન આ શ્લોકમાં સમજાવશે. એક ઉદાહરણ લઈશું. આ બાજુ આર બાબુ હતા અને એક બીજી લીલા છે જે શ્રીવાસ પંડિતની છે. કોની છે? શ્રીવાસ પંડિતની. ચૈતન્ય મહાપ્રભુ રોજ શ્રીવાસ પંડિતને ઘરે સાંજે બધા અદ્વૈતાચાર્ય, ગદાધર પંડિત, નિત્યાનંદ પ્રભુ, સ્વરૂપ દામોદર બધા ભેગા થઈને શ્રીવાસ પંડિતના ઘરે રોજ કીર્તન કરે. શું કરે? રોજ કીર્તન કરે. અને કીર્તન કરે તો ચૈતન્ય મહાપ્રભુ એકદમ મહાભાવમાં આવી જાય. અને ચૈતન્ય મહાપ્રભુના મહાભાવમાં હંમેશા ભક્તો નિત્યાનંદ પ્રભુને વૃદ્ધિ કરે. શું કરે? વૃદ્ધિ કરે, આનંદ આપીને, ભગવાનને આનંદ આપીને. એક દિવસ શું થાય છે કે જે ચૈતન્ય મહાપ્રભુ જે પૂરમાં કીર્તન કરતા હોય એના બીજા બાજુના ખંડમાં, એટલે કે બાજુના ઘરમાં, એ શ્રીવાસ પંડિતનું જ ઘર હોય, એ ઘરમાં બાજુના ખંડમાં સ્ત્રીઓનો ધીમે ધીમેથી રોવાનો અવાજ સંભળાય. શું સંભળાય? રડવાનો અવાજ સંભળાય. અને શ્રીવાસ પંડિતને કાનથી ધીમે ધીમે એ કાનમાં શબ્દ પડે એટલે એ તરત જ જાય ત્યાં. અને ત્યાં જાય તો શ્રીવાસ પંડિતની ધર્મપત્ની અને અન્ય સ્ત્રીઓ બધી રડતી હોય. કેમ કે જે શ્રીવાસ પંડિતનો જે પુત્ર હોય એનું મૃત્યુ થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? મૃત્યુ થઈ ગયું હોય. તો શ્રીવાસ પંડિતનું મૃત્યુ થયું તો શ્રીવાસ પંડિત પૂછે કે શું થયું? તો એમના પણ પુત્રનું મૃત્યુ થઈ ગયું. તો શ્રીવાસ પંડિત કહે કે નહીં, અત્યારે રડશો નહીં. એમ કે અત્યારે રડશો નહીં. કેમ કે આપણા ઘરે ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુ નૃત્ય કરી રહ્યા છે અને જો તમે રડશો તો એમના આનંદમાં ખલેલ પડશે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુના આનંદમાં ખલેલ નહીં પડવી જોઈએ. તો એમ કહીને શ્રીવાસ પંડિત પાછા જાય છે અને જઈને પાછા નૃત્ય કરવા લાગી જાય છે. એમને ખબર છે કે એમના પુત્રનું મૃત્યુ થઈ ગયેલું છે. તો એ પાછા નૃત્ય કરે છે. પાછો એમને રડવાનો અવાજ આવે તો પાછા જાય અને શું કહે છે કે તમે જો રડવાનું બંધ નહીં કરશો, ચૈતન્ય મહાપ્રભુના આનંદમાં જો ખલેલ પડી તો હું ગંગામાં કૂદીને આત્મહત્યા કરી લઈશ. એમ કે ચૈતન્ય મહાપ્રભુ શ્રીવાસ પંડિત કહે છે. અને એમ કરીને એમને ધર્મપત્નીને ચૂપ કરે છે અને પાછા કીર્તનમાં લાગી જાય છે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે કે શ્રીવાસ પંડિત આજે એમ કે કીર્તનમાં એમ કે બહુ આનંદ નથી આવતો. એમ કે શું થયું છે? કંઈ અનિષ્ટ ઘટના એવી ઘટી છે? શ્રીવાસ પંડિત કે ના પ્રભુ, આજે કંઈ નથી એમ થયું. એવું છે એમ કે આ માયાજનિત સંસાર છે, ક્યારેક ભક્તિમાં આનંદ આવે, ક્યારેક નહીં આવે, એવું થાય, પણ આપણે લાગેલા રહેવું જોઈએ. તો આવું જ્યારે ચૈતન્ય મહાપ્રભુ બોલે તો ચૈતન્ય મહાપ્રભુ તો સ્વયં ભગવાન છે, બધું જાણી જાય, પણ ખાલી શ્રીવાસ પંડિતની મહાનતાને બતાવવા માંગતા હોય. તો કીર્તનને રોકીને અંતપુરમાં જાય છે તો ત્યાં જોવે છે કે શ્રીવાસ પંડિતના પુત્ર મરણશૈયામાં પડેલા હોય. તો ચૈતન્ય મહાપ્રભુ જોએ કે શ્રીવાસ પંડિતની શું મહાનતા છે, કેટલું આકર્ષણ છે ભક્તિમાં ભગવાન પ્રત્યે. તો ચૈતન્ય મહાપ્રભુ એ પુત્રને પૂછે છે કે ઉઠો, જાગો. તો એ પુત્ર જાગતા થઈ જાય. જાગતા થાય તો એ પુત્ર એમ કહે કે
ચૈતન્ય મહાપ્રભુ હવે એવું એમ કે આ શરીરમાં રહેવા માંગતો નથી. કારણ કે જીવનનો ઉદ્દેશ્ય એ છે કે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા કલેવરમ, અંતે નારાયણ સ્મૃતિ. દરેક જીવનો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય એ છે કે જો જીવનના અંતે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આપણે શરીર છોડીએ તે જીવનની સર્વોચ્ચ ઉપલબ્ધિ છે. કેમ કે આપણે એનાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈએ છીએ. તો ચૈતન્ય મહાપ્રભુની સામે જે શ્રીવાસ પંડિતનો જે પુત્ર છે કે આનાથી સારો અવસર શું હોઈ શકે શરીર છોડવા માટે, એમ કે બરાબર ને. તો એ કહે કે હવે હું આ શરીરમાં રહેવા નથી માંગતો, મારા માટે આ ઘડી સારી છે, એટલે કે હું તમારા મુખ કમળનું દર્શન કરતાં કરતાં આ શરીર છોડવા માગું છું. અને એમ કરીને એ ભગવાનના ધામમાં જાય છે. બરાબર. તો આ મેં ઉદાહરણ એટલા માટે આપ્યું કે એક બાજુ જે આર બાબુ હતા, જે હતા કે એમની પુત્રી મરી ગઈને ચૈતન્ય મહાપ્રભુને દોષ આપતા હતા કે ચૈતન્ય મહાપ્રભુએ મારે પુત્રીની રક્ષા નહીં કરી. આ બાજુ શ્રીવાસ પંડિત છે. શ્રીવાસ પંડિત જો કે એમના પુત્રનું મૃત્યુ થઈ જાય છે, પણ એમને કોઈ કેમ કે ખબર છે કે માની લો કે હું મારું ભજન રોકી લઈશ તો મારા ભજન રોકવાથી મારો પુત્ર તો જીવિત નથી થવાનો ને. અગર આ ભજન ચાલતું રહેશે તો મારા પુત્રનો ઉદ્ધાર થવાનો છે. આ વાસ્તવિકતા છે. જ્ઞાનમાં વાસ્તવિક જ્ઞાનની આ સ્થિતિ છે. આપણું શરીર છૂટે અને એવું વાતાવરણ નહીં હોય કે ભગવાનનું નામનું કીર્તન ચાલતું હોય, ભગવાનના ભક્તો નહીં હોય, તો એ મનુષ્ય જીવનનો શું ઉદ્દેશ્ય? બહુ બધા લોકો ભેગા થઈ ગયા અને આપણનું કૃષ્ણ શરીર છોડતી વખતે કૃષ્ણનું સ્મરણ નહીં કરાવે તો એ સ્થિતિ શું કામની? બહુ બધું ધન બી શું કામનું? બહુ બધી શરીર સુંદર બી હશે તો બી શું કામનું? પણ કોઈ પણ પરિસ્થિતિ હોય, બે ભક્તો બી આપણી પાસે છે અને કૃષ્ણનું સ્મરણ કરાવતા હશે તો એ જીવનની સારી સ્થિતિ છે. અને એ ભગવાનનું નામ લેતા લેતા શરીર છોડશું. તો શ્રીવાસ પંડિતે જાણતા હતા કે મારા પુત્ર માટે આ સારી સ્થિતિ છે, એટલે આ કાર્ય રોકવું જોઈએ નહીં. તો જાણે છે કે શરીર છોડ્યા પછી બી એનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે. આ ભક્તિમાં વાસ્તવિક સ્થિતિ છે. આ એક પ્રામાણિક ગુરુને શરણે જવાનું વાસ્તવિક ફળ છે. તો એટલા માટે આપણે આપણા જીવનમાં જો આવી દુવિધાઓ આવે તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? કેમ કે પરિસ્થિતિઓને આપણે બદલી શકવાના નથી. આપણે માર્ગદર્શન લેવું જોઈએ. શું લેવું જોઈએ? માર્ગદર્શન લેવું જોઈએ. એટલા માટે આપણે ગુરુની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. અને એ જે કરે છે એમના જીવનના ઉદાહરણો અથવા એમના જીવનના કાર્યો, એમના પ્રત્યે કોઈ શંકા નહીં હોવી જોઈએ. એમના ઉપદેશ પ્રત્યે પણ કોઈ શંકા નહીં હોવી જોઈએ. શ્રીલ પ્રભુપાદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે એ સમયે પ્રચાર કરતા હતા. તો તે સમયે પ્રભુપાદના ઘણા શિષ્યો હતા જેમને એવું સમર્પણ હતું જેમના લીધે આજે આપણે આજે બધા ભેગા બેસીને સત્સંગનો લાભ લઈ રહ્યા છે, આ ચર્ચા કરીએ છીએ ભગવદ્ ગીતા પર. તો એની પાછળ બહુ બધા ભક્તોનું યોગદાન છે. અહીંયા મંદિર છે તો શ્રીલ પ્રભુપાદ 1965માં પ્રચાર કર્યો, ત્યાંથી નીવ મૂકેલી, તો તેનું આ ફળ છે. અને એની પાછળ બહુ બધા એ સંસ્થામાં લાગેલા ભક્તો, એને અનુસરણ કરવાવાળા વરિષ્ઠ ભક્તો, એમની માર્ગદર્શનમાં રહેવાવાળા આપણા જે શિક્ષા ગુરુઓ, જેમના બહુ મહેનત છે. આ બધા ભક્તો, કોઈ પણ વ્યક્તિને એક વખત હરે કૃષ્ણ બોલાવવું કોઈ સહેલું નથી. તો આપણને જે આ સરળતાથી પ્રાપ્ત થઈ રહેલું છે તે બહુ બધા ભક્તોનું યોગદાન છે. પણ છતાં બી માયાના પ્રભાવને લીધે પ્રભુપાદને એવા વ્યક્તિઓ બી મળ્યા કે જ્યારે અમેરિકામાં હતા તો એમના એક શિષ્ય હતા પુરુષોત્તમ પ્રભુ. શું નામ હતું? પુરુષોત્તમ પ્રભુ. તો જ્યારે અમેરિકામાં ચંદ્રયાન થતું હતું ને ત્યારે બધું આખું વિશ્વ પ્રભાવિત થઈ ગયેલું. શું થઈ ગયેલું? આખું વિશ્વ કે અમેરિકા ચંદ્રયાન કરે છે. પણ પ્રભુપાદજીએ આ શિક્ષાને આ વસ્તુને માન્યતા આપી નહીં. કારણ શું છે કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય ને તો પરમિશન લેવી પડે. શું લેવી પડે? પરમિશન, વિઝા લેવા પડે. પણ એક જગ્યાથી બીજે કેમ વિઝા લેવા પડે? કેમ કે ત્યાં આપણે યોગ્યતા બતાવવી પડે. દૂતાવાસમાં જઈએ ને વિઝા માટે તો ત્યાં આપણે યોગ્યતા, પહેલું તો બેંક બેલેન્સ બતાવવું પડે. શું બતાવવું પડે? બેંક બેલેન્સ. એ પૈસાને વાપરશો ક્યાં એ બી કહેવું પડે. બરાબર. પછી તમારા જીવનમાં કોઈ ક્રિમિનલ કેસ નથી ને એ બી ત્યાં ચકાસવામાં આવે. અને ત્યાં જવાનો ઉદ્દેશ્ય શું છે એ પણ પૂછવામાં આવે. તમે
ફરવા જાઓ છો, કોઈ ધંધાકીય માટે જાઓ છો, તો એ બધું દૂતાવાસ નિર્ધારિત કરેલા છે, બરાબર ને? એમ્બેસેડર એ બધું તમારું ચકાસે. તો તેવી જ રીતે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે એટલી ચકાસણી થતી હોય તો શું ઉપરના લોકોમાં જે પ્રાપ્ય પુણ્યામૃતામ લોક છે, જે સ્વર્ગના લોકો છે, લોકો સ્વર્ગમાં જવા માટે કેટલા યજ્ઞો કરે, કેટલું પુણ્ય કરે, કેટલી ગાયોનું દાન આપે. કેમ કે સ્વર્ગનું મહત્ત્વ જાણે છે. એમનું એમ કે સ્વર્ગમાં નહીં જવાય. રામાયણમાં કથા આવે છે, ત્રિશંકુ નામના એક વ્યક્તિ હતા, એને સ્વર્ગમાં જવું હતું પણ એની લાયકાત નહીં હતી, એટલે દેવતાઓ ત્યાંથી એમને સીધા ઊંધા માથે પાછો ભેજો. પણ વિશ્વામિત્ર એમનું બળ બતાવવા માંગતા હતા, એમને એક નકલી સ્વર્ગ બનાવીને આપ્યું. તો નકલી સ્વર્ગ બનાવી આપ્યું એનો મતલબ એવું જેવું સ્વર્ગ છે એવું નથી, નકલી એમ, બરાબર ને? ઓરિજિનલ એ ઓરિજિનલ, નકલી એ નકલી. તો તેવી જ રીતે પ્રભુપાદે કીધું કે આ સંભવ નથી. શું સંભવ નથી? કેમ કે ત્યાં જવા માટે સૂર્યનો જે તાપ છે, એની ગતિ છે, એ બધું પસાર કરીને જવું પડે. જેમ કે અગ્નિમય જીવો છે, જે એવા જીવો છે, માછલી છે તે પાણીમાં જ રહી શકે. માછલીને પાણીમાંથી બહાર કાઢો તો એ નહીં જીવી શકે. એને પાણીમાં નાખો એટલે તરત જ તરતી થઈ જશે. અને આપણે પાણીમાં જઈએ તો થળચર જીવો છે, જળચર જીવો છે અને હવામાં જીવો છે જે હવામાં ઉડી શકે. આપણે ઉડી નથી શકતા પણ કબૂતર ઉડી શકે, બરાબર ને? તો યોની પ્રમાણે અવસ્થા છે. તો તેવી જ રીતે જેમ માછલી પાણીમાં નહીં રહી શકે, આપણે જો આ શરીર સાથે અગ્નિમાં પ્રવેશ કરીએ તો શું થાય? ભસ્મ થઈ જઈએ. પણ બેક્ટેરિયા છે અગ્નિમાં છે તો એ અગ્નિમય જીવ છે. પણ આપણે સૂર્યને ગતિને પસાર કરીને થશું તો શું થશે? અસ્તિત્વ જ નષ્ટ થઈ જશે. એટલે પ્રભુપાદ જાણે છે કે ત્યાં જવા માટે એક યોગ્યતા છે, શાસ્ત્રનો નિપુણ છે, પણ એ વાત ઉપર એમના શિષ્યને જ વિશ્વાસ નહીં હતો. તો એવા શિષ્ય આપણે નથી બનવાનું. આપણે એમના યોગદાનને કે એમના દોષ નથી આપતા, પણ આ એક ઉદાહરણ લઈએ છે કે એ ગુરુને શરણમાં ગયા પછી આપણે એવું નથી કે જે મને સારું લાગે છે એટલી વાત ગુરુની માનીશ, બરાબર, પણ મને જ્યાં તકલીફ પડે છે ત્યાં હું ઓબ્જેક્શન ઉઠાવીશ કે નહીં, આવું નહીં. ડૉક્ટર પાસે ગયા અને મીઠી મીઠી દવા લઈ લીધી અને ખારી ખારી દવા ડૉક્ટરને ના પાડી દીધી તો રોગ સારો થવાનો નથી. તો એટલા માટે ભગવાનની સેવા કેવી રીતે કરવી? આપણી માન્યતા પ્રમાણે નહીં, ગુરુના માર્ગદર્શનમાં. જેમ કે ઘણા લોકો જે છે તો ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા કરે. તો લડ્ડુ ગોપાલની પૂજા કરે તો લડ્ડુ ગોપાલની પૂજા શાસ્ત્રમાં કેવી રીતે છે એ આપણે જાણી લેવું જોઈએ. આપણી મનમાની પ્રમાણે નહીં. ઘણા લોકો જે છે કે લડ્ડુ ગોપાલને રાખે તો સાથે પેલો શુદ્ધતા નહીં હોય, ઇન્દ્ર તૃપ્તિની ભાવના હોય. કંઈક પિક્ચર જોવાની ઈચ્છા થઈ તો પિક્ચર જોવા ગયા ટોકીજમાં તો લડ્ડુ ગોપાલ માટે એક અલગ સીટ બુક કરાવે અને બાજુમાં લડ્ડુ ગોપાલને બેસાડીને એક પિક્ચર દેખાડે. તો શું લડ્ડુ ગોપાલને પિક્ચર જોવાની ઈચ્છા છે એ તમે જાણ્યું? કેવી રીતે તમે નિર્ધારિત કરશો કે લડ્ડુ ગોપાલને પિક્ચર જોવું છે? બરાબર. બહુ ઠંડી પડી ગઈ આજે, એમ કે બહુ ઠંડી છે તો આપણે ચા પીએ છીએ તો મને ઠંડી બહુ લાગે છે એટલે મેં ચા પીશ તો મારી ઠંડી ઉડી જાય. તો મને ઠંડી લાગે છે એટલે લડ્ડુ ગોપાલને બી ઠંડી લાગતી હશે, એટલે મારા લડ્ડુ ગોપાલને ઠંડી દૂર કરવા માટે ચાલ કેમ ગરમ ગરમ ચા પીવડાવો. તો શું લડ્ડુ ગોપાલ ચા પીએ છે? તો એ શું છે? મનમાની ભક્તિ છે. શું છે? મનમાની ભક્તિ નથી કરવાની, પ્રામાણિક ગુરુના માર્ગદર્શનમાં રહીને ભક્તિ કરવાની છે. તો એ આપણે ઉદ્દેશ્ય તો આપણું હૃદયનું શુદ્ધિકરણ થશે, બરાબર ને? તો એ જાણીને આપણે ભક્તિમાં આગળ વધવાનું છે. તો પ્રામાણિક વ્યક્તિના બહુ બધા ઉદાહરણો છે. શ્રીલ પ્રભુપાદ જ્યારે અમેરિકામાં પ્રચાર કરી અને જ્યારે ભારત આવ્યા તો ભારતમાં જ્યારે પ્રચાર કરતા હતા તો હૈદરાબાદ, દિલ્હી, વૃંદાવન અને બોમ્બે પ્રથમ 4 મંદિરો સ્થાપવા માટે પ્રભુપાદે નીવ મૂકેલી ભારતમાં. તો એમાં જે ભારતમાં મુંબઈ જે મંદિર છે એને સ્થાપવા માટે બહુ સંઘર્ષ થયો. એમાં બહુ વિરોધ થયેલો, ભક્તોને મારવા માટે બહુ પ્રયત્નો કરવામાં આવેલા અને બહુ તકલીફ, અને ભક્તોને ભક્તિમાંથી પતન કરવા માટે બી બહુ બધી યોજનાઓ ઘડવામાં આવેલી, બરાબર. તો એમાં એક વ્યક્તિ હતા શેટ્ટી, મિસ્ટર શેટ્ટી નામના વ્યક્તિ હતા. મિસ્ટર શેટ્ટી જે હતા તે પ્રભુપાદની પાસેથી એમને દીક્ષા સ્વીકાર નહીં કરેલી, પણ એમનું જે વ્યક્તિત્વ હતું, પ્રામાણિકતા હતી, શરણાગતિ હતી, એક શિષ્ય જેવી હતી. શું હતી? એક શિષ્ય જેવી હતી. તો જ્યારે બોમ્બેમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે જે જમીન લીધેલી તે વ્યક્તિ
જમીનનો સોદામાં પાછા ફરી ગયેલા. એમ પૈસા લઈ લીધા પણ જમીનને એને કરવામાં પછી એમને ના પાડેલી, એટલે પૈસા ખાઈ લીધા ને એવું બહુ બધું થાય એવું કરી લીધેલું. તો પછી ભક્તોએ જમીન પર રહેતા હતા તેને હટાવવા માટે એમણે પેલા ગુંડાઓને મોકલ્યા, પૈસા આપીને. શું? ગુંડાઓને મોકલ્યા. અને તે સમયે મિસ્ટર શેટ્ટી છે તે ત્યાં ઇસ્કોન જૂ મુંબઈ છે ને તેના ગેટ ઉપર આખી રાત બેસી રહેતા અને પિસ્તોલ લઈને બેસી રહેતા. 10-12 જણા આવ્યા તો એમને કીધું કે તમારે જો અંદર જવું હોય ને તો પહેલાં તો મને મારીને જવું પડે. મારી પાસે આ પિસ્તોલ છે, એકને એમ કે ભૂંદી નાખીશ જો તમે એમ કે અહીંયા ભક્તોને હેરાન કર્યા તો. અને જો પિસ્તોલ છે એવા તમે બીજા 50ને બી લઈ આવશો ને તો બી હું મારી નાખીશ. કેમ કે એ શ્રીલ પ્રભુપાદનું કાર્ય જાણતા હતા અને સામેવાળાને જોયું કે એનું ષડયંત્ર છે, એ અધર્મી છે, એ કૃત્ય કરી રહેલો છે. અને આ લોકો જે શું છે માનવ સમાજ માટે બહુ ઉત્તમ કાર્ય કરી રહેલા છે, બરાબર ને. તો એ યોગદાનને જાણતા હતા એટલે એમનો પ્રભુપાદ પ્રત્યે એમને હૃદયમાં ભાવ હતો. અને પ્રભુપાદને સહાયતા કરવા માટે એમને શું નહીં તો પ્રભુપાદે એમને શું આપ્યું હતું? કંઈ નહીં. એમનું જે પ્રભુપાદ વાસ્તવમાં બહુ આપ્યું પ્રભુપાદે, કેમ કે એમની જે પ્રામાણિકતા હતી એ જ પ્રભુપાદનું જે જીવન હતું એ જ એમના માટે એક ઉદાહરણ હતું. પણ આમ પ્રભુપાદે કે એમને રિશ્વત આપીને નહીં બેસાડેલા, પૈસા આપીને નહીં બેસાડેલા. પ્રભુપાદના જીવનથી, એમના ઉપદેશોથી, એમના કાર્યથી આકર્ષિત થઈને એમનું યોગદાન આપ્યું મિસ્ટર શેટ્ટીએ. અને શેટ્ટીએ યોગદાન આપ્યું તો એ સમયે એમનું યોગદાન હતું જેના લીધે બહુ બધા ભક્તોને, એમાં મિસ્ટર શેટ્ટીનું બહુ મોટું યોગદાન હતું. અને એમના લીધે ઇસ્કોન જૂ આજે ભવ્ય મંદિર છે જેને આપણે દર્શન કરી શકીએ છીએ. તો કોઈ પણ જગ્યાએ કોઈ સરળતાથી આપણને મળી રહે છે તેમાં બહુ પ્રામાણિક વ્યક્તિનું, પ્રામાણિક ગુરુનું યોગદાન હોય છે. તો પછી પાછળ જતાં મિસ્ટર શેટ્ટી જે છે એક વખત બીમાર પડી જાય. અને બીમાર પડી જાય તો એવી અવસ્થામાં કે હવે શરીર થોડાક દિવસોમાં છૂટી જશે એવી અવસ્થા આવી જાય. તો પ્રભુપાદને ખબર પડે. પ્રભુપાદ ફોરેનથી આવીને તરત જ એમને હોસ્પિટલમાં મળવા જાય તો એ પ્રભુપાદને જોઈને રડી જાય. તો પ્રભુપાદ એ તો બિલકુલ પાણી બી નહીં પીતા એવી અવસ્થા હોય. પ્રભુપાદ જઈને એમને ઉઠાવે કે ઉઠો, તો કે એમને ઉઠે તેવી હાલત નથી. પ્રભુપાદ જાતે એમને ઊભા કરીને પ્રભુપાદ ખવડાવે તો એ ખાઈને પાછા તંદુરસ્ત થઈ જાય ને પાછા હલનચલન થઈ જાય અને સ્વસ્થ થઈને ઘરે આવે. પછી પ્રભુપાદ જ્યારે ગોલોક ગમન કરે અને એ અવસ્થા થઈ જાય પછી મિસ્ટર શેટ્ટી બહુ રડે. એમણે જીવનમાં જાણ્યું કે એક પ્રામાણિક ગુરુ કેવા હોય. તો જ્યારે આપણે જન્માષ્ટમી પછી પ્રભુપાદના આવિર્ભાવ દિવસ મનાવીએ ને, તો પ્રભુપાદના આવિર્ભાવ દિવસ મનાવીએ ત્યારે પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ મહારાજ પ્રભુપાદના જે ગુણગાન છે એ ગાવા માટે વૃંદાવનમાં મિસ્ટર શેટ્ટીને બોલાવે. આજથી લગભગ 4 કે 5 વર્ષ પહેલાં, 5-6 વર્ષ પહેલાં આશરે વૃંદાવનમાં બોલાવે. અને વૃંદાવનમાં જ્યારે બધા ભક્તો પ્રભુપાદનું ગુણગાન ગાતા હોય, જ્યારે મિસ્ટર શેટ્ટી આવે તો એ રડે એટલે એટલા રડે કે મારી પાસે બધું હતું એમ કે, તો બી મેં સુખી નહીં થઈ શક્યો. પણ પ્રભુપાદ મારા જીવનમાં આવ્યા, પ્રભુપાદની શિક્ષાઓ મારા જીવનમાં આવી તો મને એમ લાગે કે મને બહુ બધું આખું સાર્વભૌમ સામ્રાજ્ય મળી ગયું. મારા જીવનમાં કોઈ બધી યાતનાઓ જતી રહી, પણ આજે મારા જીવનમાં એમ મેં અનુભવ કરી રહ્યો કે મેં શૂન્ય થઈ ગયો, કેમ કે પ્રભુપાદ નથી. તો એ બધું રડે. કેમ કે એક પ્રામાણિક ગુરુનો સાક્ષાત્કાર થયો જીવનમાં. આ ફળ છે. કોઈ પણ જીવનમાં મોહ આવશે તો એ મોહમાં પડશું નહીં. એ વાસ્તવ ફળ છે આપણે પ્રામાણિક ગુરુના શરણમાં જવાનું. તો શું છે? ગંભીરતાથી આપણે આપણા મનુષ્ય જીવનને એક પ્રામાણિક ગુરુની શરણમાં લઈ જવું જોઈએ. આપણે આવીએ છીએ તો મારા જીવનને હવે કૃષ્ણ ભક્તિમાં કેવી રીતે આગળ લઈ જવું તે પ્રશ્ન પૂછો કે હવે મારે શું કરવું જોઈએ, બરાબર ને. જેમ કે ગયા ગુરુવારે મેં તમને કીધેલું કે ગુરુ 3 પ્રકારના હોય. ગુરુવારે જ યાદ આવે. ગયા રવિવારે મેં કીધેલું કે ગુરુ 3 પ્રકારના હોય. યાદ છે? કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ નહીં. પહેલા છે શિક્ષા ગુરુ, બરાબર. બીજું છે દીક્ષા ગુરુ અને પ્રથમ છે પદ પ્રદર્શક ગુરુ
બીજું છે શિક્ષા ગુરુ અને ત્રીજું છે દીક્ષા ગુરુ. તો જેમના સંગથી અથવા જેમના માર્ગદર્શનથી આપણે અહીંયા કૃષ્ણ બ્રહ્મણમૃતમાં આવ્યા, બરાબર, એ આપણા માટે ધન્યને પાત્ર છે. પ્રદર્શક ગુરુ, એમનો આપણે આદર માનવો જોઈએ, બરાબર. હવે અહીંયા આવ્યા પછી આપણા માટે જે જીવનમાં પાલન કરી રહ્યા છે એવા શિક્ષા ગુરુઓને જઈને પૂછવું જોઈએ કે જેમણે દીક્ષા લીધી છે, દીક્ષા શું છે, દીક્ષાનો મતલબ બી આપણે જાણવો જોઈએ કે શું દીક્ષા લેવી એટલે બધું છોડવું, દીક્ષા લેવી એટલે છોડવું નહીં, દીક્ષા લેવી એટલે જોડવું. દિવ્યમ જ્ઞાનમ દધિમ ઇતિ દીક્ષા, જે આપણા જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે, એ આપણે જે છે ને ગુરુવાષ્ટકમમાં ગાઈએ ને, સંસાર દાવા નલલીડલોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાર્ણવસ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. એટલે કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી વાદળ આપણા જીવનમાં જે લાવે છે, સંસાર દાવાનળ, આવી દાવાગ્નિમાંથી આપણને ભવ દાવાગ્નિમાંથી સંસાર દાવાનળ લઈને રોગ પ્રાપ્ત છે ગુણાનું વર્ણ, એટલે કે આપણને ભવરોગની ઔષધિ આપે છે આવા અંધકારમાંથી બહાર. એવા ગુરુની આપણે શરણ લેવું, એ ગુરુ આપણને દિવ્ય જ્ઞાન આપે અને દિવ્ય જ્ઞાનમાંથી આપણને જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવે. અને એ જે અવસ્થા છે એ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એક પ્રામાણિક ગુરુના અવસ્થા માર્ગદર્શનમાં, એને દીક્ષા કહેવાય. અને એ દીક્ષા વખતે આપણા કરોડો જન્મોના જે પાપ છે એ ગુરુ સ્વીકાર કરે અને ગુરુ એના સામર્થ્યથી, એમની ભક્તિથી, એમના બળથી એ બધા પાપોને ધોઈ નાખે. તો આપણી જે અવસ્થા છે આપણને ભગવાન પાસે લઈ જાય કે ભગવાન આપણને ડાયરેક્ટ સ્વીકારશે નહીં, ગુરુ આપણા વતી ભગવાનને કહેશે કે આ એક પ્રામાણિક વ્યક્તિ છે, માર્ગદર્શનમાં છે, મારા વતી હું તમને અર્પણ કરું છું, તો ભગવાન આપણી સેવાઓ સ્વીકારશે. તો પૂછવું જોઈએ કે દીક્ષા શું છે, દીક્ષા કેવી રીતે લેવી, ગુરુ કેવી રીતે બનાવવા, પ્રામાણિક ગુરુ શું છે, હવે હું ભક્તિમાં કેવી રીતે આગળ વધી શકું. આપણે અહીંયા દર રવિવારે આવીએ તો કંઈક ને કંઈક મેળવીને જવું જોઈએ, કંઈક જિજ્ઞાસા થવી જોઈએ. અને એ જિજ્ઞાસા થઈને આપણે જો આગળ નહીં વધીએ, આખો મહિનો ફેક્ટરીમાં કામે ગયા અને મહિને શૂન્ય પગાર આવ્યો તો શું થશે? કે આખો મહિનો મેં ગયો ને કંઈ રૂપિયો બી હાથમાં નહીં મળ્યો તો બીજા મહિને જવાની ઈચ્છા થશે નહીં. અહીંયા આવીએ છીએ તો આપણને કંઈક આધ્યાત્મિક લાભ થવો જોઈએ. એટલે કે જિજ્ઞાસા થવી જોઈએ, પૃચ્છા કરવી જોઈએ કે હવે હું ભક્તિમાં કેવી રીતે આગળ વધી શકું. માતાજીને પૂછવું જોઈએ, પ્રભુજીને પૂછવું જોઈએ અને આપણા જીવનને ભક્તિમય બનાવીને આગળ વધવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈને કંઈ પ્રશ્ન છે આજે જે આપણે સમજાય એના સંબંધિત? બધા ભક્તો માટે પ્રસાદ છે, બધાને પ્રસાદ લઈને જવા વિનંતી. હરે કૃષ્ણ.